નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને આજે રિટાયર રીચના નવા એક એપિસોડ સાથે હાજર છું હું જાનવી જોશી. જનરલી ભારતીય સમાજમાં લોકોને પૈસા કમાવાની તાલાવેલી તો હોય જ છે, પણ સાથે સાથે જલ્દી રિટાયર થઈ અને જાજી બધી મૂડી ભેગી કરવાની તાલાવેલી પણ હોય છે. પરંતુ બધા લોકો આમાં સક્સેસ નથી જતા કારણ કે યોગ્ય આયોજન નથી કરી શકતા. દરેક વસ્તુ સક્ષમ છે, સમર્થ છે જો તમે પ્રોપર એનું આયોજન કરી અને એના ઉપર કામ કરો તો. અને આજે આ જ એક એવા ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરીશું કે મિડલ ક્લાસ કેવી રીતના મિલિયનેર બની શકે યોગ્ય આયોજન થકી. અને આ દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે નિકુંજભાઈ ચક. નિકુંજ સર, વેલકમ આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ મને બોલાવવા માટે. યસ, સો સર, આપણે જેમ શરૂઆતમાં વાત કરી એના ઉપર જ હું આપને આગળ પૂછવા માંગીશ કે વેલ્થ ક્રિએશન એ દરેક લોકો માટે એટલું જ જરૂરી છે જેટલી બેઝિક અલગ અલગ હાઇજીનની વસ્તુ છે. આજના તારીખમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક બેઝિક હાઇજીનમાં જ કન્સિડર કરવામાં આવે છે કારણ કે દરેક લોકો પાસે એટલી મોટી મૂડી હોતી નથી અને મિડલ ક્લાસ લોકોમાં આ એક બહુ જ ઈચ્છા હોય છે કે આપણે કેવી રીતના મિલિયોનેર બની શકીએ, કેવી રીતના પોતાનું ઘર મળે, કેવી રીતના યોગ્ય આયોજન કરી અને સારું સુખી સંપન્ન જીવન જીવી શકીએ. તો સૌથી પહેલા પૂછવા માંગીશ કે વેલ્થ ક્રિએશન એ સેલેરાઇડ લોકો જે છે, જે લોકો ફિક્સ સેલેરી ઉપર જીવન નિર્વાહ કરી રહ્યા છે, એ લોકો માટે કેવી રીતના આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગના પર્પઝથી કરી શકીએ? બહુ સારો સવાલ છે જાનવીબેન. તમે બે વસ્તુ આમાં કવર કરી છે. એક તો સેલેરીડ પર્સન છે, મતલબ કે કોઈ ફેમિલી છે જેની મેઇન જે ઇન્કમ છે એ સેલેરીથી આવે છે. આઈધર હસબન્ડ ઓર વાઇફ ઓર બંને જણાની સેલેરી છે, બરાબર. સો બેઝિકલી તો વેલ્થ ક્રિએશન કરવું હોય, આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું હોય, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ડિસિપ્લિન્ડ વેમાં દર મહિને હું થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. એ સેલેરીડ પર્સન એક વધારે સારી રીતે કરી શકે. સેલેરીડ, જો તમે સેલેરીડ પર્સન છો, સેલેરીડ ફેમિલી છો, તો એ એક એડેડ એડવાન્ટેજ છે કે તમારી પાસે એક ડિસિપ્લિન્ડ વેમાં તમે દર મહિને થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. જેનાથી જે ડિસિપ્લિન્ડ વેમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એક મોટી વેલ્થ બનાવવાનું જે સક્સેસ છે, ચાન્સ છે, એ ઘણો વધારે આપણે લઈ શકીએ. સો સેલેરીડ પર્સન છે એ વેલ્થ ક્રિએશન માટે એને બહુ મોટો બેનિફિટ છે કે એ દર મહિને થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. રાઈટ. અને આમાં જ આગળ કે એક વેલ્થ ક્રિએટ કરવી હોય તો મિડલ ક્લાસ ફેમિલીઝ માટે કયા કયા હર્ડલ્સ આવી શકે કે કેવી રીતના એ લોકો એડવાન્સમાં પ્લાનિંગ કરે જેથી કરીને એક સેટ અમાઉન્ટ ઓફ વેલ્થ એમની એડવાન્સમાં ક્રિએટ થઈ શકે? રાઈટ. સો મિડલ ક્લાસ જે ફેમિલી છે એને સૌથી પહેલાં તો પોતાનું બજેટિંગ જે છે, મતલબ કે જેટલા રૂપિયા દર મહિને કમાય છે એમાંથી કેટલા રૂપિયા એના નોર્મલ ખર્ચાઓ માટે વાપરે છે, કેટલા રૂપિયા નીડ વર્સિસ વોન્ટ માટે વાપરે છે, એ બધું જ એકવાર એનાલિસિસ કરી અને પ્લસ એનું એકવાર ગોલ પ્લાનિંગ કરી દીધું કે ભાઈ રિટાયરમેન્ટ માટે માન લો કે અત્યારે મારી ઉંમર 30 થી 35 વર્ષની છે અને નેક્સ્ટ મારે 20-25 વર્ષમાં મારે એક રિટાયરમેન્ટનું કોર્પસ એક ઊભું કરવું છે, તો એના માટે મારે અત્યારે કેટલા રૂપિયાની જરૂરત પડશે દર મહિને ઇન્વેસ્ટ કરવાની, એક બેલ કેલ્ક્યુલેશન કરી અને હું નંબર ઉપર આવી શકું કે મારે દર મહિને આટલા રૂપિયા તો ઇન્વેસ્ટ કરવા જ જોઈએ. ત્યારે જ હું મારો જે ગોલ છે રિટાયરમેન્ટનો એ હું અચીવ કરી શકું, એક વેલ્થ ક્રિએશનનો જે ગોલ છે એ અચીવ કરી શકું. તો મારે એવી ટ્રાય કરવી જોઈએ કે હું એટલીસ્ટ એટલા રૂપિયાનું કમિટ કરું લોંગ ટર્મ માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે, અને પછી જે રૂપિયા બચે છે એને હું બીજા લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ છે અથવા તો જે મારી વોન્ટ્સ છે, જે મારી ઈચ્છાઓ છે, જરૂરિયાત નથી પણ ઈચ્છા છે, એના માટે હું એ પછી જે રૂપિયા બચે છે એનો યુઝ કરું. રાઈટ. તો મિડલ ક્લાસ ફેમિલીઝ એક બજેટિંગ બનાવીને પ્રોપર પ્લાનિંગ કરી અને વેલ્થ ક્રિએટ કરી શકે છે. સર, એવી કઈ કઈ આદતો હોય છે કે જે આ વેલ્થ ક્રિએશનમાં અડચણરૂપ બની શકે, સ્પેશિયલી જ્યારે તમે ગોલ સાથે પ્લાનિંગ કરવા માંગતા હો? સૌથી ઇમ્પોર્ટન્ટ જે આમાં છે, જે તમે કીધું કે કઈ કઈ અડચણો છે, તો અડચણોમાં સૌથી મોટી વસ્તુ એક એવી આવતી હોય છે જે મેં જોયું છે ખાસ કરીને મિડલ ક્લાસ ફેમિલીમાં, કે દર 2-3 વર્ષે કોઈને કોઈ ઇમરજન્સી આવી જતી હોય છે. મતલબ કે મારે આઈધર મેડિકલ ઇમરજન્સી આવી જાય, કંઈ જોબમાં ઇસ્યુ હોય, જોબ ચેન્જ કરી હોય તો 3-4 મહિનાની સેલેરી નથી આવવાની. તો આ બધા ખર્ચાઓને પૂરો પાડવાનો કોઈ સોર્સ નથી હોતો, કોઈ ઇમરજન્સી ફંડ મેન્ટેન નથી કરેલું હોતું, અને એને કારણે જે તમારું પછી લોંગ ટર્મ પ્લાનિંગ માટેના જે રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો છો, જે વેલ્થ ક્રિએશન ગોલ માટેના રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, અલ્ટિમેટલી પછી એમાંથી જ રૂપિયા કાઢીને એનો જે 3-4 મહિનાનો ખર્ચો પૂરો કરે છે. સો એના કરતાં બેટર છે સૌથી પહેલાં તમે એક ઇમરજન્સી ફંડ લઈ લો. પ્રોપર એક ઇમરજન્સી ફંડ તમારી પાસે હોવું જોઈએ સફિશિયન્ટ, અને પ્લસ અમુક જે ઇન્સ્યોરન્સ પોલિસીસ છે, જે એસેન્શિયલ ઇન્સ્યોરન્સ કવરેજ છે, એ તમારી પાસે હોવું જોઈએ. બ્રીફમાં કહી દઉં તો ટર્મ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ. અને પછી તમે તમારા વેલ્થ ક્રિએશન માટે જો પ્લાનિંગ કરો છો, રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરો છો, તો એમાં ચાન્સ વધી જાય કે તમારે એમાં કોઈ અડચણો આવવાનો ચાન્સ નથી રહેતો પછી. રાઈટ. તો બજેટિંગ કરવા માટે
કઈ કઈ મુશ્કેલીઓ તમને થઈ શકે એના વિશે સરે વાત કરી કે કઈ કઈ વસ્તુઓ તમારે એડવાન્સમાં પ્લાન કરવી જોઈએ, જે અનટચ રાખીએ તો જ તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ પ્રોપર થઈ શકે. સર, આગળ પૂછવા માંગીશ કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરીએ છીએ ત્યારે જનરલી એ બે ટ્રેડિશન ચાલે છે. એક તો જે ઓલરેડી વર્ષોથી ટ્રેડિશનલ મેથડ્સ ચાલી રહી છે, એફડી છે કે તમારા એકાઉન્ટની અંદર બેંકમાં સેવિંગ અથવા ઘરમાં એક તિજોરીમાં સેટ અમાઉન્ટ ઓફનું સેવિંગ થતું હોય છે. અને એની સાથે સાથે બીજું જે છે એ છે એસઆઈપી, જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તો આ બંનેનો ડિફરન્સ અમને તમે જો સરળ શબ્દોમાં સમજાવી શકો, અને શા માટે એસઆઈપી અને એફડીમાંથી કયું માધ્યમ કોના માટે ચૂઝ કરવું યોગ્ય છે, એ વસ્તુ વિશે તમે થોડીક અમને માહિતી આપી શકો છો. રાઈટ, બહુ સારો ક્વેશ્ચન છે. મને એવું લાગ્યું કે તમે એવું પૂછશો કે એફડી કેમ ન કરવી જોઈએ, બટ સારું છે તમે એવું પૂછ્યું કે એમાંથી કયો માધ્યમ કોઈ ચૂઝ કરી શકે, કેમ કે બંને વસ્તુ જરૂરી છે. એફડી હોય, સેવિંગ એકાઉન્ટમાં પૈસા હોય કે આપણે ઘરે કેશ રાખ્યા હોય, દરેક વસ્તુ જરૂરી છે. બટ મારો પર્પઝ શું છે? માન લો કે મારો પર્પઝ જે પૈસાનો પર્પઝ છે એ 3 મહિના, 6 મહિના કે 12 મહિના પછી મારે એને યુઝ કરવું છે. તો એ કેસમાં મારે એ રૂપિયા હું એસઆઈપીમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે સ્ટોક માર્કેટમાં ન રાખી અને હું એને એફડીમાં રાખું, સેવિંગ એકાઉન્ટમાં રાખું કે ઘરે કેશ રાખું તો એ ચાલે. બટ જ્યારે મારી પાસે જે રૂપિયા છે એ લોંગ ટર્મ માટેના છે, મતલબ કે નેક્સ્ટ 5, 10, 15, 20 વર્ષ સુધીના રૂપિયા છે કે જે હું દર મહિને સેવ તો કરું છું, બટ એને હું એફડી કે આરડીમાં મૂકવાને બદલે હું એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટ કરું, જેનાથી મને મારા પૈસાનો ગ્રોથ વધારે મળશે. એક સિમ્પલ ભાષામાં જો સમજાવું, માન લો કે આપણે અત્યારે અમદાવાદમાં છીએ. મારે અમદાવાદમાં કોઈ એરિયામાં જવું છે તો કદાચ 2 વ્હીલર લઈને પણ જઈશ કે 4 વ્હીલર લઈને પણ જઈશ. પણ અહીંયાથી દિલ્હી જવું છે કે મુંબઈ જવું છે તો હું 2 વ્હીલર લઈને નહીં જાઉં ને. જેમ મારું ડિસ્ટન્સ વધારે છે, મારે ફાસ્ટ વ્હીકલ લેવું પડશે, જે વ્હીકલની સ્પીડ વધારે છે, જે વ્હીકલ સારી માઇલેજ આપે છે, એવું વ્હીકલ હું લઈશ. જ્યારે મારું શોર્ટ ડિસ્ટન્સ છે તો હું નાના વ્હીકલમાં પણ જતો રહીશ. તો સેમ વસ્તુ છે કે જ્યારે મારે પૈસા જે છે એ મારે લોંગ ટર્મ માટે હું રાખું છું, લોંગ ટર્મ માટે એલોકેટ કરું છું, તો મારે એવા વ્હીકલમાં મારે રૂપિયા મૂકવા પડશે કે જે મને થોડુંક વધારે રિટર્ન બનાવીને આપે. એટલીસ્ટ મારી જે મોંઘવારીનો દર છે, જે ઇન્ફ્લેશનનો રેટ છે, એને તો એ બીટ કરવો જ જોઈએ. તો એ ટાઈપનું મારે ચૂઝ કરવા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી જે આપણે કરીએ છીએ, તો એ વસ્તુ બહુ સારી છે કે ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ્સમાં જો આપણે લોંગ ટર્મ માટેના પૈસા છે, મિનિમમ 5 થી 7 વર્ષના પૈસા હોય, એને હું ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડમાં એસઆઈપીના માધ્યમથી દર મહિને થોડા ઇન્વેસ્ટ કરું તો એ બહુ મોટી વેલ્થ બનાવીને મને આપી શકે લોંગ ટર્મમાં. યસ સર, તો આપણે જે વાત કરી બજેટિંગની, એક્સપેન્સીસની, આગળ હું તમને પૂછવા માંગુ તો જનરલી લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ એક એવી વસ્તુ છે કે જે માણસનું બજેટ આઈધર બનાવી શકે ઓર બગાડી શકે. તો આ લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ કેવી રીતના ડેન્જરસ બની શકે એક વ્યક્તિના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં, એના વિશે અમને થોડી સમજ આપો. બહુ સારો સવાલ છે જાનવીબેન. તો સૌથી પહેલાં લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ કેને કહેશું આપણે, તો દર્શકોને અહીં આપણે સમજાવીએ. તો લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ એટલે એવી વસ્તુ કે માન લો કે હું ઘણા યંગસ્ટર કપલને મળું છું કે યંગ ફેમિલીઝને મળું છું, તો એમાં મેં એક ટ્રેન્ડ જોયો છે કે દર 2 વર્ષે મોબાઈલ નવો લઈ લેવાનો, અથવા તો દર 2-3 વર્ષે નવી બાઇક લેવી, અથવા તો એક ફોરેન ટૂરમાં જવાનું. એ બધાને આપણે લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ કહી શકીએ, રાઈટ. બટ એ વસ્તુ કરવી ખોટી નથી, ખરાબ નથી, કે જેને કારણે તમારો જે લોંગ ટર્મનો ગોલ છે વેલ્થ ક્રિએશનનો કે રિટાયરમેન્ટ પ્લાનિંગનો, એ ડિસ્ટર્બ થઈ જ જશે એવું જરૂરી તો નથી. બટ જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે ખર્ચાને પ્લાન કરો છો, લાઇફસ્ટાઇલ એક્સપેન્સને પ્લાન કરો છો, તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યારે આવે છે કે આપણે ક્રેડિટ કાર્ડ ઉપરની ઓફર જે આવતી હોય છે, અથવા તો બધી બાય નાવ પે લેટરની જે ઓફર છે કે ભાઈ 0 કોસ્ટ EMI ઉપર હું વસ્તુઓ લઈ લઉં અને પછી મારું જે મંથ ઓન મંથ જે કેશ ફ્લો છે એ ડિસ્ટર્બ થઈ જાય, જેને કારણે પછી હું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કંઈ બચતું જ નથી. જો એવું થાય તો તકલીફ પડી શકે. એટલે લાઇફસ્ટાઇલ એક્સપેન્સ કરવાનો પ્રોબ્લેમ નથી, પણ થોડુંક પ્લાનિંગ સાથે, બજેટિંગ સાથે જો કરીએ તો પ્રોબ્લેમ ના આવે. રાઈટ. તો જેમ નિકુંજ સરે આપણને ગાઈડ કર્યું એવી રીતના કે જો તમે પ્લાનિંગ કરીને એનું પ્રોપર આયોજન કરી અને તમારા એક્સપેન્સીસ કરો તો દરેક વસ્તુ સક્ષમ છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતના એક મિડલ ક્લાસ મિલિયનર બની શકે. આના ઉપર હજી ઘણા બધા ક્વેશ્ચન્સ છે, પરંતુ અત્યારે લઈએ એક નાનકડો વિરામ. વેલકમ બેક. રિટાયર્ડ રિચમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતના એક મિડલ ક્લાસ માણસ મિલિયનર બની શકે જો એ પ્રોપર રીતના એનું નાણાકીય આયોજન કરે તો. અને આજે આપણે ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે નિકુંજ સર, નિકુંજભાઈ ચક, જેઓ ફ્લોરિચ ફિન્સર્વના ડિરેક્ટર છે. નિકુંજ સર, આપણે બ્રેક પર જતા પહેલા વાત કરી કે કેવી રીતના પ્રોપર આયોજન કરીએ
તો એક માણસનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ થઈ શકે. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે યંગસ્ટર્સ હોય છે, જે લોકો અર્નિંગ કરી રહ્યા છે, અલગ અલગ જોબ્સમાં છે, સ્ટાર્ટઅપ્સ રન કરી રહ્યા છે, યંગ એજથી જો ઇન્વેસ્ટમેન્ટનું આયોજન પ્રોપર થઈ શકે, યંગ એજથી જો રિટાયરમેન્ટ પ્લાનિંગ ઉપર કામ થઈ શકે, તો એ ગોલ કેટલો અચીવેબલ છે અને કેવી રીતના એમાં ફાયદા થઈ શકે? રાઈટ. હું એક બહુ સિમ્પલ એક્ઝામ્પલથી માન લો કે આપણે વાત કરીએ જાનવીબેન, કે કોઈ યંગ વ્યક્તિ છે જે 25 વર્ષની ઉંમરથી એક પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવા માગે છે અને 25 વર્ષની ઉંમરથી એને જોબ ચાલુ કરી અને દર મહિને એ 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરે છે, તો નેક્સ્ટ 35 વર્ષ સુધી એ ઇન્વેસ્ટ કરશે, રાઈટ. અને એનો જે 60 વર્ષની ઉંમરમાં એની જે વેલ્થ બને છે, જે પોર્ટફોલિયો ક્રિએટ થઈ શકે, એ ઓન એન એવરેજ એનીવેર બિટવીન 9 થી 10 કરોડનો થઈ શકે. જો એ 35 વર્ષ સુધી કન્ટિન્યુ ઇન્વેસ્ટ કરે દર મહિને 10,000 રૂપિયા, તો એ 9 થી 10 કરોડનો પોર્ટફોલિયો બનાવી શકે. પણ સેમ એ જ વ્યક્તિનો એક ફ્રેન્ડ હતો જેણે 45 વર્ષની ઉંમરથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું અને ડબલ એમાઉન્ટથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પેલા ભાઈએ જે 10,000 ઇન્વેસ્ટ કર્યા હતા, આ એવું કહે છે કે હું 20 વર્ષ પછી ઇન્વેસ્ટમેન્ટ કરીશ, પણ હું ડબલ એમાઉન્ટથી કરીશ. તો એ 15 વર્ષ સુધી દર મહિને 20,000 રૂપિયા ઇન્વેસ્ટ કરે છે, તો એનો પોર્ટફોલિયો 80 થી 90 લાખનો જ બનશે 60 વર્ષની ઉંમર સુધીમાં. એનો મતલબ એવો થાય કે તમે જો યંગ છો તો આ તકને ઝડપી લેવી જોઈએ કે યંગ એજમાં જો હું મારો કેશ ફ્લો પ્રોપર મેન્ટેન કરી અને બજેટિંગ પ્રોપર ફોલો કરી અને હું જો દર મહિને થોડા ઇન્વેસ્ટમેન્ટ કરીશ, તો જ્યારે મારી એક ઉંમર થઈ જશે 55-60 વર્ષની, ત્યારે એક મને મોટો પોર્ટફોલિયો મને મળી શકે છે. એનો મતલબ એવો પણ નથી કરવાનો કે અત્યારની જે મારી જિંદગી છે, પ્રેઝન્ટમાં મારે કંઈ એન્જોય નથી કરવાનું, એવું નથી. અગેન જે આપણે અગાઉ વાત કરી તે થોડું બજેટિંગ જ ધ્યાન રાખવાનું છે અને 100% આ વસ્તુ અચીવ થઈ શકે. રાઈટ. સર, તમે આ ક્વેશ્ચનમાં એક બહુ સરસ ટોપિક વાત કરી કે જેવી રીતના બે ફ્રેન્ડ અલગ અલગ અમાઉન્ટની અલગ અલગ એજ ગ્રુપથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો આગળ હું તમને એ જ પૂછવા માંગીશ કે જ્યારે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ પોર્ટફોલિયો ક્રિએશનની વાત કરીએ છીએ, ત્યારે આઈડિયલી તમારા સેલેરીના કેટલા ટકાનું રોકાણ આપણે એડવાન્સમાં કરવાનું વિચારવું જોઈએ, જેથી કરીને આપણું રિટાયરમેન્ટ પ્લાનિંગનો ગોલ અચીવ કરી શકાય? રાઈટ. તો જ્યારે યંગ એજમાં સપોઝ યંગસ્ટર છે, હમણાં જ જોબ ચાલુ કરી છે અને રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરવા માગે છે, તો એટલીસ્ટ એને મિનિમમ 20 થી 25% પોતાની સેલેરીના આ ગોલ માટે એલોકેટ કરી શકે. કેમ કે અત્યારે સપોઝ એને મેરેજ પણ સપોઝ નથી થયા, અનમેરિડ છે, તો બીજા કોઈ લાયબિલિટીઝ નથી, અને ધીમે ધીમે જેમ લાયબિલિટી વધશે એમ એની ઇન્કમ પણ વધવાની જ છે દર વર્ષે, બરાબર. તો બેટર છે કે એટલીસ્ટ 20 થી 25% તમે આ પર્ટિક્યુલર ગોલ માટે જો કમિટ કરો તો એક બહુ મોટી એમાઉન્ટ તમે અચીવ કરી શકો. પ્લસ એક પોઈન્ટ આમાં એડ કરીશ જાહ્નવીબેન, કે જ્યારે 20 થી 25% છે, 100 રૂપિયા સપોઝ હું કમાઉં છું અને 20 થી 25% હું ઇન્વેસ્ટ કરું છું, અને અગેન મારી સેલેરી 100 અમુક વર્ષ પછી, 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી 100 ને બદલે 300-400 રૂપિયા થઈ ગઈ છે, તો પણ હું એના 20% જ એલોકેટ કરું તો કંઈ મતલબ નથી. મારે ત્યાં જેમ જેમ મારી સેલેરી વધે છે એમ મારે મારું એલોકેશન પણ પર્સન્ટેજ ટર્મ્સમાં વધારવું જોઈએ, તો વધારે ઝડપથી અને વધારે સારી રીતે મારો ગોલ અચીવ થઈ શકે. રાઈટ. અને આપણે બધાને ખ્યાલ છે એવી રીતના કમ્પાઉન્ડિંગ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એને 8મી અજાયબી કહી શકાય છે. સર, આનું પાછળનું રીઝન શું છે અને શા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ એ 8મી અજાયબી કહેવાય છે? એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના એક બહુ પ્રખ્યાત વિજ્ઞાનીએ આ વસ્તુ કીધી હતી કે કમ્પાઉન્ડિંગ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, બરાબર. તો આવડા મોટા સાયન્ટિસ્ટ એક કઈ વસ્તુ કહીને ગયા છીએ કે ભાઈ કમ્પાઉન્ડિંગ જે છે એ 8મી અજાયબી છે. તો એવું શું કામ છે બરાબર? તો 8મી અજાયબી એટલા માટે એને કહેવામાં આવે છે કેમ કે કમ્પાઉન્ડિંગ એક એવી વસ્તુ છે કે જે તમે ફીલ ના કરી શકો, જે તમે જોઈ ના શકો, પણ છતાંય બેક એન્ડમાં તમારા માટે એ કામ કરતું જ રહેશે. માન લો કે પૈસા છે, બરાબર, મારી પાસે 10 લાખ રૂપિયા હોય અને હું એને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરું છું, ખાલી એક્ઝામ્પલ માટે, કે દર 3 વર્ષે રૂપિયા મારા ડબલ થાય છે, તો નેક્સ્ટ 30 વર્ષમાં 10 ડબલની સાયકલ હું ફેસ કરીશ. મતલબ કે 30 વર્ષમાં 1000 ગણા મારા રૂપિયા થઈ શકે, મતલબ કે 10 લાખના 1000 ગણા રૂપિયા થઈ શકે. જસ્ટ ઇમેજિન કેટલી વેલ્થ બની શકે. મારે એને ટાઈમ જ આપવાનો છે, અને આને કહેવાય પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. આપણે ચેસના અને બીજા ઘણા બધા સારા એક્ઝામ્પલ આપણને ખબર જ છે કે ચોખાનો દાણો એક સ્ક્વેરમાં રાખો અને દરેક સ્ક્વેરમાં જો ડબલ કરી દો તો પણ આખા દુનિયામાં જેટલી વેલ્થ છે એના કરતાં પણ વધારે વેલ્થ જોઈએ એને પૂરું કરવા માટે. સો ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ કમ્પાઉન્ડિંગ. તો કમ્પાઉન્ડિંગ ઇઝ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ એટલા માટે જ કહેવામાં આવે છે કેમ કે એટલું ઇફેક્ટિવ અને એટલું બહુ જોરદાર એક કન્સેપ્ટ છે. રાઈટ. તો કેવી રીતના કમ્પાઉન્ડિંગ થકી તમે વેલ્થ ક્રિએટ કરી શકો છો, આ વર્ષોથી ચાલી આવતી પ્રથા છે અને એનો ફાયદો આપણે બધાએ ઉપાડવો જ જોઈએ, કારણ કે એના થકી જ એક તમારો ગોલ અચીવ
સરળતાથી થઈ શકે. સર, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે મિડલ ક્લાસ ફેમિલીની વાત કરી રહ્યા છીએ ત્યારે બધાના એસ્પિરેશન, ઈચ્છાઓ ઘણી બધી હોય છે, પરંતુ એ સમયમાં ભારતમાં પણ આજની તારીખે એક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ, પ્રોપર્ટી બાય કરવી એક હોટ ટોપિક રહેતો જ હોય છે. અને એ સિવાય જ્યારે મિડલ ક્લાસ ફેમિલીની વાત કરીએ છીએ ત્યારે પોતાનું પહેલું ઘર બનાવવું એ પણ ઘણા બધા ફેમિલીઝની ઈચ્છા હોય છે. તો કેવી રીતના એક મિડલ ક્લાસ ફેમિલી પોતાનું ઘર બાય કરી શકે અથવા તો કેવી રીતના મલ્ટિપલ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટ કરી શકે, એના માટેનો કોઈ રસ્તો હોય, કોઈ માધ્યમ હોય તો એ તમે અમને ગાઈડ કરો. બહુ સારો સવાલ છે જાનવીબેન. આજના જમાનામાં, કારણ કે મેં ઘણી વખત એવું જોયું છે કે યંગ કપલ હોય છે અને આપણા સમાજની પણ એક એવું છે કે તમારા ગ્રેજ્યુએશન થાય એટલે નોકરી ચાલુ કરી દેવાની, નોકરી ચાલુ થાય એટલે લગ્ન કરી દેવાના, અને લગ્ન થાય એટલે સૌથી પહેલાં ઘર લઈ લેવાનું. બરાબર. હું થોડોક આમાં ડિફર કરીશ કે આ બધી પ્રોસેસમાં જો આપણે એવું કરી શકીએ કે 35 થી 40 વર્ષની ઉંમર વચ્ચે હું ઘર લઉં, હું 22 થી 25 વર્ષની ઉંમરમાં મેં મારી જોબ છે, અર્નિંગ ચાલુ કરું છું અને હું થોડા રૂપિયા બચાવું ડાઉન પેમેન્ટ માટે, બરાબર, તો હું નેક્સ્ટ 10-15 વર્ષમાં એક સારી એવી રકમ ભેગી કરી શકીશ. અને 10 વર્ષ પછી હું જ્યારે 35 થી 40 વર્ષ અથવા 40 થી 45 વર્ષમાં જો હું મારું ઘર, રહેવા માટેનું ઘર જો પરચેસ કરું તો ફાયદા 2 થી 3 છે. એક ફાયદો શું છે કે મારે કયા સિટીમાં મારે કેરિયર સેટ કરવાની છે એ ફિક્સ થઈ ગયું છે, એ સિટીમાં કયા એરિયામાં મને ફાવે એવું છે એ ફિક્સ થઈ ગયું છે. અને ત્રીજી વસ્તુ છે કે મારી રિક્વાયરમેન્ટ 2 BHKની છે કે 3 BHKની છે, કઈ ટાઈપની સોસાયટીમાં મારે રહેવું છે, કઈ ટાઈપની કોમ્યુનિટીમાં રહેવું છે, એ બધી મારી રિક્વાયરમેન્ટ જે છે મને ક્લિયર થઈ ગઈ છે. સો ઇટ્સ બેટર કે હું 35 થી 40 વર્ષની ઉંમરમાં હું મારા રહેવા માટેનું ઘર જો પરચેસ કરું તો નાની ઉંમરમાં હું બહુ મોટી રકમ કમિટ નથી કરી દેતો EMIના રૂપમાં, અને પ્લસ ડાઉન પેમેન્ટ માટે પણ હું થોડા રૂપિયા જોડી શકું છું. અને ત્રીજી વસ્તુ કે મારે જેટલી મારી રિક્વાયરમેન્ટ છે, બેઝિક જે મારી નીડ્સ છે એ મને ખબર પડી જશે એ એજ ગ્રુપમાં. તો પ્રોપર્ટી જ્યારે રહેવા માટે ઘર એક હોવું જ જોઈએ, એમાં કોઈ ડાઉટ જ નથી. એવું જરાય નથી કે તમારે આખી જિંદગી રેન્ટ ઉપર જ રહેવું જોઈએ, એવું જરાય નથી. તમારે એક પોતાનું ઘર 100% હોવું જોઈએ. બટ એ તમે તમારી લાઈફના કયા સ્ટેજ ઉપર લો છો, કઈ ઉંમરમાં લો છો, એ બહુ ક્રિટિકલ ડિસિઝન થઈ જાય છે. તો એના માટે જે કોઈ સારા એડવાઇઝર હોય તમને પ્રોપર ગાઈડ કરી શકે કે કયા એજ ગ્રુપમાં અને કેટલા સુધીનું તમારે ઘર લેવું જોઈએ. બીજો પોઈન્ટ જે તમારો હતો કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના કયા ઓપ્શનને કઈ રીતે કરી શકાય. સો અગેન આખા ટોપિકમાં આપણે કદાચ સેલેરીડ ફેમિલીઝની જ વાત કરીએ છીએ, તો સેલેરીડ ફેમિલીઝ માટે હું એક કરતાં વધારે ઘરમાં ઇન્વેસ્ટ કરવાનું જનરલી રિકમેન્ડ નથી કરતો, કેમ કે મારી પાસે એવા ઘણા હું ફેમિલીને ઓળખું છું જેણે દરેક શહેરમાં જ્યાં પણ એને જોબ કરવા ગયા ત્યાં એક ઘર પરચેસ કરેલું છે, અથવા તો અમદાવાદમાં 15, 20, 25 વર્ષથી અહીંયા રહે છે તો 2-3 એરિયામાં એક ફ્લેટ પરચેસ કરેલો છે. હવે એમને એ વેચવું છે તો એ વેચાતું જ નથી, રાઈટ. તો આ વસ્તુ કેવી છે કે પ્રોપર્ટી હોવી જોઈએ, યસ હોવી જોઈએ, એક હોવી જોઈએ જ્યાં તમે રહો છો. મલ્ટિપલ પ્રોપર્ટીઝ લેવાનો કોઈ મતલબ નથી, અને છતાંય જો લેવાની ઈચ્છા હોય જ તો 2 થી 3 ઓપ્શન બહુ સારા હોય છે. જેમ કે ફ્રેક્શનલ રિયલ એસ્ટેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ હવે ચાલુ થઈ ગયું છે, પ્લસ REIT કરીને, રીટ્સ કરીને એક ડિજિટલ ફોર્મમાં તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. સો જસ્ટ ફોર ધ સેક ઓફ ઇન્વેસ્ટમેન્ટ જ જો કરવું હોય તો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પણ બહુ સારી પ્રોડક્ટ છે જેના થ્રુ આપણે એક્સપોઝર લઈ શકીએ રિયલ એસ્ટેટ એસેટ ક્લાસમાં. રાઈટ. તો કેવી રીતના રીટ્સના ઉપયોગ થકી તમે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે બાય કરી શકો, અને એ સિવાય તમારે પોતાને રહેવું હોય તો ઘર ચોક્કસપણે લેવું જોઈએ એવું સર આપણને એડવાઇસ કરી રહ્યા છે. સર, જ્યારે આપણે હોમ બાઇંગની વાત કરીએ છીએ ત્યારે એક બહુ પોપ્યુલર ટર્મ છે હોમ લોન, અને જ્યારે લોનની વાત કરીએ ત્યારે EMI એના સાથે ચાલતું જ આવે. તો ઘણી બધી પ્રકારની EMI, ઘણી બધી પ્રકારની લોન્સ હોય છે, અને ઘણા બધા લોકો આ EMIના ટ્રેપમાં પણ ફસાઈ જાય છે. એ ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી મોટી હર્ડલ બની શકે. તો કેવી રીતના આપણે EMIના ટ્રેપથી બચવું જોઈએ, અને આ વસ્તુનું ધ્યાન કેવી રીતના રાખી શકાય કે કઈ લોન સારી છે, કઈ લોન ખરાબ છે, કઈ EMI તમને મુશ્કેલીમાં નાખી શકે? રાઈટ. તો તમે જેને ટ્રેપ કહો છો, EMIનો ટ્રેપ આપણે જેને કહીશું, એમાં એક વસ્તુ મેઇન એ આવશે જે આપણે અગાઉ ડિસ્કસ કરી કે બહુ યંગ એજમાં જો હું હોમ લોન લઈ લઉં છું તો એક બહુ મોટી રકમ હું EMIને કમિટ કરી દઉં છું મારી ઇન્કમમાંથી, કે જેને કારણે પછી કંઈ પાછળ ઇન્વેસ્ટમેન્ટ માટે બચતું જ નથી. તો એના કરતાં બેટર છે કે હું થોડીક લેટર સ્ટેજમાં હોમ લોન માટે જાઉં, અને EMIનો ટ્રેપ અથવા તો બેડ લોન વર્સિસ ગુડ લોન જેને કહેવાય કે બેડ ડેટ વર્સિસ ગુડ ડેટ, તો
હોમ લોન માટે ઘર માટે હું હોમ લોન લઉં અથવા કાર માટે હું કાર લોન લઉં તો એમાં કોઈ વસ્તુ ખોટી નથી. બટ ટોટલ ઈએમઆઈનો જે પોર્શન છે એ મારી 100 રૂપિયા સપોઝ હું દર મહિને કમાઉં છું તો એમાંથી મેક્સિમમ હું 35 થી 40 રૂપિયા જ હું ઈએમઆઈ તરફ મારો ટોટલ ઈએમઆઈ એટલો જ રહે એ તરફ હું જો હું ધ્યાન રાખું તો વધારે સારું રહે. એનાથી વધારે હું એફોર્ડ ન કરી શકું કેમ કે મારે લોંગ ટર્મના પણ ગોલ્સ હોય એ પણ અચીવ કરવા માટે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, પ્લસ મારી લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ રૂટીન એક્સપેન્સીસ પણ કવર કરવાના છે. તો ઈએમઆઈના ટ્રેપમાંથી બચવા માટે એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે હોમ લોન કાર લોન લેવી જોઈએ, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, બટ હું કેટલો ઈએમઆઈ કમિટ કરું છું એ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ પોઈન્ટ કે કઈ ટાઈપના ઈએમઆઈથી બચવું જોઈએ. માન લો કે મને ખબર છે કે મારે 2 વર્ષ પછી મોબાઈલ લેવો છે તો હું બેટર છે કે અત્યારથી હું થોડા રૂપિયાની એસઆઈપી લિક્વિડ ફંડમાં કરી દઉં અને 2 વર્ષ સુધી એ એસઆઈપી ચાલુ રાખીને એમાંથી રૂપિયા કાઢી લઉં અને પછી એમાંથી હું મારો મોબાઈલ અથવા કોઈ પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ આઇટમ મારે લેવી છે તો એ હું લઈ લઉં. પણ જનરલી અત્યારે આપણે શું જોઈએ છીએ કે ઝીરો કોસ્ટ ઈએમઆઈ ઉપર આપણે કોઈ પણ વસ્તુ લઈ લઈએ છીએ અને વિધાઉટ એની પ્લાનિંગ કે ઓકે મારે આ પ્લાનિંગ કરીને પછી લેવાનું છે તો વાંધો ન આવે, બટ વિધાઉટ એની પ્લાનિંગ જો લઉં છું તો આપણે ઈએમઆઈ ટ્રેપમાં ફસાઈ જઈએ છીએ. રાઈટ. તો કેવી રીતના તમે ઈએમઆઈ ટ્રેપમાં ન ફસાઈ શકો અને કેવી રીતના પ્લાનિંગ સાથે તમે જો લોન્સ લ્યો તો એ તમારા માટે ફાયદાકારક થઈ શકે. સર, આગળ હું પૂછવા માંગીશ કે દરેક ભારતીય પરિવારમાં અલગ અલગ આદતો હોય છે, ત્યારે વેલ્થ ક્રિએશન માટે કઈ એવી આદત છે જે દરેક પરિવારે દરેક સદસ્યએ અપનાવવી જ જોઈએ જેથી કરીને એમનું નાણાકીય આયોજન સારું જ રહે? સૌથી જો મેઇન આપણે આદત કહીએ તો એટલીસ્ટ 30 થી 50% રૂપિયા તમારી ડિપેન્ડિંગ ઓન યોર લેવલ ઓફ ઇન્કમ કે 30 થી 50% રૂપિયા તો એક ઇન્વેસ્ટમેન્ટ તરફ જાય, લોંગ ટર્મ પ્લાનિંગ તરફ જાય. એ બહુ સારી આદત ગણાશે કે ભાઈ મારો સેવિંગ રેટ, જેને આપણે સિમ્પલ ભાષામાં સેવિંગ રેટ પણ કહીએ છીએ, કે હું હાઈ સેવિંગ રેટ જો હશે મારો, કેમ કે આપણા જે બાપ દાદાઓ હતા, જે આપણા પૂર્વજો હતા, એ લોકોનો સેવિંગ રેટ બહુ સારો હતો. ભલે એ લોકો સ્ટોક માર્કેટમાં કે એમાં એક્સપોઝર એટલું બધું નહોતા લેતા, બટ એ વખતે એની જરૂરત પણ નથી કેમ કે એટલું ઇન્ફ્લેશન નહોતું. આજની તારીખમાં જે ઇન્ફ્લેશનમાં વધારો છે, જે આપણી લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ છે, લાઇફસ્ટાઇલ આખી ચેન્જ થઈ ગઈ છે, તો એને કારણે મારું જે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પણ ચેન્જ કરવી પડે. અને મારો સેવિંગ રેટ જે જૂના ફેમિલીઝ, જે જૂના જે આપણા વડવાઓ છે એનો જે સેવિંગ રેટ હતો એ ટાઈપનો સેવિંગ રેટ જો હું રાખું તો એ બહુ સારી રીતે મને હેલ્પ કરી શકે મારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં. બિલકુલ. તો કેવી રીતના તમે તમારું સેવિંગ રેટ ઇન્ક્રીઝ કરી શકો, મેન્ટેન કરી શકો અને કેવી રીતના આખી આ વેલ્થ ક્રિએટ કરી શકો જેથી કરીને માત્ર તમારું જ નહીં પરંતુ તમારા પરિવારનું જીવન પણ સારી રીતના જીવી શકાય, એના વિશે આજે આપણે ચર્ચા કરી. નિકુંજ સર, થેન્ક યુ સો મચ આજે અમારા સાથે આ ચર્ચામાં જોડાવા બદલ અને આટલા ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર લોકોને આપણે માર્ગદર્શન આપ્યું એ બદલ. અને અંતમાં તો એટલું જ કહીશ કે દરેક વ્યક્તિ, દરેક સપનાઓ સક્ષમ છે જો તમે યોગ્ય રીતના આયોજન કર્યું હોય અને દરેક મિડલ ક્લાસ ફેમિલી પણ એમના દરેક ગોલ્સ અચીવ કરી શકે જો યોગ્ય માર્ગદર્શન આયોજનથી એ લોકો આગળ વધે તો. અત્યારે રિટાયર રીચમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.